બીકોમ સેમેસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 એમાં દરેક પાસે ચોપડી હશે બરાબર એવું માનીને આપણે દાખલો શરૂ કરીએ છીએ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 એમાં શેર અને વ્યવહારો યુનિટ નંબર 2 દાખલા નંબર 5 એસોસિએટ યુનિટ હવે જો તમે દરેક જણે દાખલા દરેક પ્રમાણે પ્રેક્ટિસ કરતા જશો એટલે આપણે એક દાખલો કાલે કર્યો દાખલા દરેક બીજા નંબર દાખલો આપણે એક ક્લાસમાં કર્યો અને પાંચમો દાખલો પાછળ વર્ષમાં પૂછ્યું એટલે દરેક જણ શાંતિથી આ YouTube નો લેક્ચર બરાબર ક્લાસનો લેક્ચર છે માની અને ચોપડો અને નોટ લઈ અને બેસી અને શાંતિથી તમારા કામવાનું રહેશે બરાબર જે નોટ લેવી હવે જો સૌથી પહેલા તમે કહી દો આ કોષ્ટક આપણે નવું નથી આપણે બનાવીએ છીએ વિગત કુલ મળેલ અરજીઓ નામંજૂર અરજીઓ અને બહાર પડેલ છે હવે અહીંયા જે છે વિગત એમાં જો પૂરેપૂરા નામંજૂર પૂરેપૂરા મંજૂર પ્રમાણસર ફાળવણી તો રકમ આપણે વાંચી સૌથી પહેલો એસોસિએટ લિમિટેડ રૂપિયા 10 નો એક એવા 2 લાખ ઇક્વિટી શેર નીચેની શરતો બહાર પાડે છે અરજી સાથે અરજીની તારીખ આપેલી છે આપણે એટલે આમનો લખો ત્યારે તારીખ લખવી હોય તો લખી શકાય અરજી સાથે 5 રૂપિયા મુકાઈએ છીએ મંજૂરી સાથે 3 રૂપિયા અને પહેલો અને છેલ્લો આપતા વખતે 2 રૂપિયા અહીંયા પ્રીમિયમ કે વટાવની વાત કરી નથી દાખલો સાદો છે બરાબર અરજી સાથે 5 રૂપિયા મંગાવો છો આપણે બીજું અરજીઓ કેટલી મળે છે તો જો 2.5 લાખ શેર એટલે કે 2,50,000 શેર માટે અરજીઓ આવી હતી નીચે મુજબ શેર મંજૂર કરવામાં નો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે નીચે મુજબ એટલે કંપનીની પોલિસી કઈ નક્કી થઈ છે એ આપણે નીચે આપી છે એમાં સૌથી પહેલા 10,000 શેરના અરજદારોને અરજીઓ નામંજૂર કરી એટલે 10,000 જે આપણી પાસે 2.5 લાખ અરજીઓ આવી છે 2.5 લાખ અરજી 2.5 લાખમાંથી 10,000 અરજીઓ એ પૂરેપૂરી કેવી કરવાની નામંજૂર એટલે નામંજૂરમાં લખીશ 10,000 બાજુમાં ટેક્સ એક પણ શેર પછી વાત આવે છે 40,000 અરજદારો એવા છે કે જેમને પૂરેપૂરા શેર આપણે મંજૂર કરવાના છે 40,000 શેર પૂરેપૂરા મંજૂર કર્યા છે એટલે એનો એક પણ શેર નામંજૂર થયો નથી તો અહીંયા લખીશું 40 પછી પ્રમાણસર ફાળવણીમાં શું આવશે તો જો 2,50,000 ની અરજીઓ મળી હતી એમાંથી 10,000 નામંજૂર કરે અને 40,000 પૂરેપૂરા મંજૂર કરે તો 2 લાખ માંથી આ 50,000 જાય તો વધે કેટલા 2 લાખ બીજું આપણી પાસે કુલ નામંજૂર શેર કેટલા છે તો 2.5 લાખ માંથી આપણે 2 લાખ શેર બહાર પાડીએ છીએ તો વચ્ચે ડિફરન્સ કેટલો આવે તો 50,000 તો 2 લાખ માંથી 2,50,000 માંથી 2 લાખ જાય તો વધે કેટલા 50,000 હવે જો 50,000 માંથી પૂરેપૂરા નામંજૂર કેટલા છે 10,000 તો વચ્ચે કેટલા તો કે 40,000 એ આવશે એ જ રીતે 2 લાખ છે 2 લાખ છે મંજૂર એમાંથી 40,000 તો પૂરેપૂરા મંજૂર છે તો ડિફરન્સ કેટલો આવશે અહીંયા 2 લાખ માંથી 40,000 જાય તો વધે કેટલા 1,60,000 તો જો આનો ટોટલ કેટલો થઈ ગયું 2 લાખ થઈ ગયું આનો ટોટલ કેટલું થયું 50,000 થઈ ગયું અને આનો ત્રણેયનો ટોટલ કરો એટલે કેટલું થયું 2,50,000 થઈ ગયું હવે તમે સમજો તો કે આપણી પાસે જે રકમ છે એ પ્રમાણે આપણે જઈએ તો પહેલા આપણે એની ફાળવણી કરી દઈએ છીએ ખબર તો જો જે શેર પૂરેપૂરા નામંજૂર હોય એ ક્યાં જશે બેંક ખાતે જશે એટલે પરત કરી દેવાનું છે પછી વાત આવે છે પ્રમાણસરની વચ્ચે જે ડિફરન્સ આવે છે 40,000 એ ક્યાં જશે તો કે મંજૂરી ખાતે જશે અને હવે જે વધે છે 2 લાખ આ બંનેની વાત કરું છું એ ક્યાં જશે શેર હોલ્ડર ખાતે જશે શેર હોલ્ડર બરાબર એટલે આ કોઠાના આધારે તમારી પહેલી બે નોટ છે એ ઈઝીલી થઈ જશે હવે વાત કરીએ પ્રમાણની તો આપણે અહીંયા પ્રમાણસર ફાળવણીનું પ્રમાણ કેટલું હશે એ પ્રમાણ શોધીએ તો પ્રમાણસર શેર ફાળવણીનું પ્રમાણ તો જો 2 લાખ જેમ 1,60,000 તો ડિફરન્સ કેટલો 4 મિનિટ કાઢ નાખીએ આપણે તો 20 અને 16
4 નો ઘડિયો બોલો એટલે 4 ચોકો ચોકો 16 અને 4 પંચા 20. તો આપણી પોલિસી શું થઈ તો કે જે કોઈ પણ શેર હોલ્ડર એ અરજી કરે જેટલા પણ શેરની અરજી કરે આપણો પ્રમાણ શું છે કે 5 શેરના બદલામાં આપણે એને 4 શેર આપીશું. આ આપણી પોલિસી છે. એટલે આપણે પ્રમાણસર ફાળવવાનું જે પ્રમાણ છે એ 4 શેરના બદલામાં આપણે 5 શેરના બદલામાં આપણે 4 શેર આપીશું. અને આ પોઈન્ટ આપણને ક્યારે કામ લાગશે? જપ્તી વખતે અથવા મંજૂરી વખતે જ્યારે ગણતરી કરીએ ત્યારે આપણને આ પોઈન્ટ કામ તો લાગતો હોય છે. બરાબર? એટલે એ વખતનું ધ્યાન રાખવું. હવે આપણે પહેલી બે આમ નોંધ લખી લઈએ ત્યાં સુધી આપણે જો હવે તમારું આમ તમારે શું કરવાનું? બે પેજ અલગ અલગ રાખવાના. એક પેજમાં ગણતરી થતી જાય અને બીજા પેજમાં આપણે આમ નોંધ. જો આમ નોંધ જોઈએ પહેલી આમ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી કરે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજીઓ ખાતે જોઈ શકશો તમે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે રકમ કેટલી લખવાની? તો કૌંસમાં લખવાનું બાબત જો લખતો નથી. બાબત તમને આવડે છે. ટોટલ અરજીઓ આપણને 2.5 લાખ મળે છે. ધ્યાન આપજો. તો 2.5 લાખ ગુણ્યા 5 રૂપિયા પડે. તો તમે ગણતરી કરો તો ખબર પડશે 25 ગુણ્યા 5 એટલે 25 ગુણ્યા 5 એટલે 25 × 125 એટલે 12 લાખ ને 50. એટલે આપણે મૂલ્ય જે અરજીઓ વખતે જે રકમ મળશે એ 12,50,000 છે. આમનો નંબર 2 અરજીની ફાળવણી એટલે કે ઇક્વિટી શેર અરજીઓ ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને તે બેંક. તો જો આમનો તમને ખબર જ છે. આમનો તમને ખબર જ છે તો કે જે તમે ગણતરી કરી છે આ કોઠામાં જોઈ લો. હવે તમે કોઠો તમારી સમક્ષ છે. સૌથી પહેલા મૂડી ખાતે કેટલા જશે? તો કે 2 લાખ છે. તો 2 લાખ ગુણ્યા 5 કરો એટલે 10 લાખ. એવી રીતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તો જો અહીંયા લખેલું છે મંજૂરી ખાતે કેટલા જશે? 40,000 છે. તો 40,000 ગુણ્યા 5 એટલે 4 × 20 એટલે 2 લાખ રૂપિયા આવશે અને 2 લાખ છે. પછી 10,000 બેંક ખાતે તો પરત કેટલા કરવાનું છે? 10,000 છે. તો 10,000 ગુણ્યા 5 એટલે આવશે 50,000. ટોટલ મારો બંને બાજુ એટલે અહીંયા આવશે 12,50,000. એકુલ ટોટલ જમા બધું આવશે 12,50,000. બરાબર? એટલે આ તમારે બે આમ નોંધ થઈ. બીજું કોઠો તમે લખેલો છે બરાબર અથવા તમે લખી નાખશો એટલે કેટલો સમય તમને મળશે લખવા માટે. હવે જો આ કોઠાનું મારે જે કામ છે કયા પ્રમાણનું કામ હતું 5/4 બરાબર એ તમારી પાસે છે. હવે એ કોઠું જવા દઉં છું. બીજી ગણતરી આપણે કરવાની છે આગળની. બીજી કઈ આમદ આવશે? તો બીજી આમદ આવશે આપણી પાસે મંજૂરી. બરાબર? તો જો દરેકનું ધ્યાન મંજૂરીમાં. હવે રકમ વાંચો. મંજૂરી સાથે કેટલા માંગાઈએ છે? 3 રૂપિયા. બરાબર? તો આપણે આમનો લખી નાખીએ પેલા રકમ માંગાઈએ છે. આમનો નંબર 3. આમનો નંબર 3 ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા શેરમાં બહાર પાડેલા છે? 2 લાખ. તો જો 2 લાખ ગુણ્યા મૂડી કેટલી છે? 3 રૂપિયા. એટલે કે પ્રીમિયમ ના બટામ વાત થઈ નથી. એટલે 3 રૂપિયા. અહીં કેટલા આવશે? 6 લાખ. બરાબર? ચોથી આમદ બેંક ખાતે ઉધાર. બીજું અહીંયા જે વ્યક્તિ છે રકમ વાંચો કરે ખબર પડશે બાકી તો છે કે નહીં એકાની ખબર પડે રકમ વાંચો પડે. એક અરજદાર કે જેને પ્રમાણસર શેર ફાળવી આપવામાં આવ્યા હતા તે મંજૂરીના અને હપ્તાના નાણાં ભરી શક્યો નથી અને તેના 200 શેર જપ્ત કરવામાં આવ્યા છે. એના માટે બેન કે કંપની એને આપેલા શેર કેટલા છે? 200. તો જપ્ત કરે 200 એટલે 200 શેર જપ્ત કરવામાં આવ્યા હતા અને 31 ઓક્ટોબર 2010 ના રોજ ફરી બહાર પડે છે. એટલે પહેલા આપણે બાકી હપ્તાની ગણતરી કરી લઈશું.
बैंक खाते उधार, बाकी हफ्ता खाते उधार, इक्विटी शेयर मंजूरी खाते, इक्विटी शेयर मंजूरी खाते, बराबर। तो जो सिंपल है આ ટોટલ મારા કામ નથી, બરાબર, એટલે હું જવા દઉં છું। તમારી પાસે ટોટલ લખેલું હોવું જોઈએ ગણતરીમાં। હવે જે ગણતરી આપણે કરવાની છે બાકી હપ્તાની અને જપ્તીની બધી ગણતરી કરશું ત્યારે, એટલે દરેક ગણતરી સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જઈશું, બરાબર। હવે જો હવે ધ્યાન આપજો ખાસ, મંજૂરીનો આપણે ગણતરી કરીશું પહેલા। મંજૂરી ના મળેલા ચોખ્ખાના, મંજૂરી વખતે આપણે ચોખ્ખાના કેટલા મળશે આપણે એની ગણતરી કરવા જઈ રહ્યા છીએ, બરાબર। તો સિમ્પલ વસ્તુ મગજમાં રાખો તમે કે જ્યારે તમે રકમ ગણતા હોય, બરાબર, ત્યારે તમારી પાસે આ વસ્તુ મહત્વની છે, તમને રકમ તમારે સમજતા આવડવું જોઈએ। હવે સૌથી પહેલા લખીશું મંગાવેલ હપ્તો, તો આપણે મંજૂરી વખતે મંજૂરીના મંગાવેલ નાણાં કેટલા નાણાં પર મંગાવેલા છે, તો કે જો આપણી પાસે 2 લાખ શેર છે, હપ્તો કેટલો 3 રૂપિયા છે, એટલે આપણે 6 લાખ રૂપિયા મંગાવેલા। એમાંથી બાદ સૌથી પહેલા બાદ આપણે અરજી વખતે કેટલા નાણાં જમા કરેલા છે મંજૂરી ખાતે, તો કે આમનો નંબર 2 માં જોવું પડે, એના શું અરજી વખતે જમા કરેલ રકમ, અથવા આપણે કહેવાય અગાઉથી મળેલ। તો જો મંજૂરી ખાતે 2 લાખ રૂપિયા આમનો નંબર દેખાશે, આમનો નંબર જો, આમનો નંબર 2 માં જો ગણતરી કેટલી છે 40,000 ગુણ્યા 5 કલાક, એટલે એમ ટર્ન 2 લાખ રૂપિયા પાસે આવેલા છે, એટલે આ રકમ કેટલી આવશે 4। પછી વાત આવશે બાદ બાકી, તો બાદ બાકી તો બાકી પર કેટલો છે તમે જોઈ લો, તો કે 200 શેર, એક હોલ્ડર છે એ 200 શેર ધરાવે છે અને 200 શેર ઉપર એ 3 રૂપિયા લખી હપ્તો નહીં મળે, એટલે આપણે બાકી તો કેટલો ગણતરી પ્રમાણે લખીશું 600। હવે જો આ વ્યક્તિને આપણે પ્રમાણસર અરજી ફાળવેલી છે, લખ્યું છે ને વાંચો રકમ, એક અરજદાર કે જેને પ્રમાણસર શેર ફાળવી આપવામાં આવ્યા હતા તે મંજૂરી અને હપ્તાના નાણાં ભરી શક્યો નથી। આપણે શું કરીશું, તો કે હપ્તામાંથી આપણે શું વાત કરીએ છીએ દરેક વખતે એક ખોટું મગજમાં યાદ રાખવાનું, વધારાની અરજી વખતે લખવાનું, અરજી વખતે વધારાના નાણાં, તો વધારાની અરજી કેટલી, વધારાની અરજી વખતે વધારાના નાણાં, તો જો સિમ્પલ વસ્તુ મગજમાં રાખો, તો કે હવે આપણે ઓલું પદ મૂકવાનું છે, આપણે એને પ્રમાણસર 200 શેર ફાળવ્યા છે, તો આપણે શોધવું પડશે ને કે એને કેટલા શેર અને કેટલા શેર એવા હશે કે જે વધારાના છે। તો જો આપણું પ્રમાણ યાદ કરો, તો કે 5/4 આ પ્રમાણસર ફાળવેલું પ્રમાણ છે આપણું 5/4, તો લખવું પડે અહીંયા પ્રમાણસર ફાળવણી જો આપણે કરી હોય તો આના મતલબ એ થાય કે કરેલ અરજી 5 હોય તો મંજૂર અરજી કેટલી હોય 4, અને આપણને તો મંજૂર આપી છે એટલે આપણે કરેલ શોધવાનું છે, તો લખવાનું પદ અહીંયા કરેલ અરજી મંજૂર અરજી આપી છે, મંજૂર અરજી આપી છે, તો મંજૂર અરજી 4 હોય તો કરેલ અરજી કેટલી 5। હું તો જવાનું રિવર્સ માં જો સમજો, 5 કરેલ અરજી હોય તો મંજૂર કેટલી હોય 4, એટલે 5/4 નો મતલબ શું કે જેણે 5 અરજી કરી હોય ને આપણે 4 શેર આપવાના, આ પ્રમાણ છે। તો મંજૂર અરજી 4 છે તો કરેલ અરજી કેટલી છે 5, આપણને દાખલામાં કેટલી અરજી આપી છે કરેલ અરજી વ્યક્તિની, તો 200 શેર આપી છે, તો
ગુણાકાર કરો 200 ગુણ્યા 5 ભાગ્યા 4 તો જો 4 ભાગ્યા 4 ગુણ્યા 5 4 ગુણ્યા 20 એટલે 5 વડે 26 એટલે આવશે 250 શેર ની અરજી એને કરી હશે કેટલા શેર ની અરજી કરી હશે 250 શેર ની અરજી કરી હશે તમે જોઈશો કે મંજૂર અરજી 4 હોય કન્વર્જન કેટલી 5 છે તો 200 શેર કેટલી કે આપણે કીધું છે 200 શેર જપ્ત કર્યા જપ્ત ક્યારે કર્યા હોય 200 મંજૂર કર્યા હોય એટલા જપ્ત થાય જેટલા શેર તમે જપ્ત કર્યા મંજૂર કર્યા હોય એટલા શેર તમે જપ્ત કરી શકો તો આપણે એમ કીધું છે કે 200 શેર જપ્ત કરવાના એનો મતલબ એ કે આપણે એને આપે કેટલા શેર 200 પણ એને અરજી કેટલી કરી એ આપણે શોધ્યું કેટલી તો કે જો મંજૂર કરેલ અરજી કેટલી હતી 4 આપણા પ્રમાણ પ્રમાણે મંજૂર અરજી 4 કરેલ અરજી કેટલી 5 તો 200 શેર એડીશું એટલે 200 ગુણ્યા 5 200 ગુણ્યા 5 ભાગ્યા 4 એટલે 250 આવશે તો વધારાની અરજીના નાણાં કેટલા આવશે તો જો હું એ કહું છું સિમ્પલ તમને સમજાવવા માટે કે વધારાની અરજીના નાણાં એટલે આ આપણે ગણતરી કરવી જ પડે દરેક દાખલામાં પોઈન્ટ આવશે જ્યારે મંજૂરી પોઈન્ટ આવશે તો જો સિમ્પલ વસ્તુ મગજમાં રાખો 250 અરજીઓ એને કરી હોય આપણે એને 200 શેર આપ્યા હોય તો વધારાના અરજીના નાણાં કેટલા આવશે 50 વધારાના નાણાં કેટલા આવશે 50 તો 50 ગુણ્યા તમે અરજીના 5 રૂપિયા મંગાવેલા છે કો 50 રૂપિયા ગુણ્યા અરજીના કેટલા રૂપિયા 5 રૂપિયા 5 ગુણાકાર કરો કેટલા આવે છે 50 ગુણ્યા 5 એટલે 250 આવશે તો જો 600 માંથી 250 માઈનસ કરો એટલે 350 આવે તો હવે તમને મંજૂરીના ચોખ્ખા મળેલા નાણાં કેટલા મળશે તો કે 4 લાખ માંથી 350 માઈનસ કરવાના એટલે 3,99,650 જે તમે રકમો જોઈ શકશો કે તમને મંજૂરીના મળેલ નાણાં આપી દીધા છે તમે જવાબ જોઈ શકો છો કે તમને મંજૂરી વખતે કેટલા ચોખ્ખા નાણાં મળે છે 3,99,650 તો જો હવે આમનો જે લખી છે એમાં લખી નાખવાનું તો કે બેંક ખાતે ઉધાર જે નામનો લખી છે એમાં જોઈ લો બેંક ખાતે ઉધાર 3,99,650 બાકી તો કેટલો તો કે 450 બરાબર અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા તો કે 4 આ આમનો તમારી શેની થઈ તો કે આ આમનો થઈ તમારી મંજૂરી હવે 4 આમનો પતી ગઈ હવે ત્રીજો હપ્તો આવશે ત્રીજો હપ્તો મંગાઈએ છે 2 રૂપિયા લખી ત્રીજો હપ્તો મળે છે આમનો આપણને આવડવું જોઈએ નંબર 5 ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે અને પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે આ ઉધાર ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી ખાતે સિમ્પલ વસ્તુ મગજમાં રાખો ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે ઉધાર એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયા મંગાવવાના તમે તો કે આપણે પાસે જોઈ લો રકમ જો 2 લાખ શેર બહાર પાડ્યા છે 2 લાખ ગુણ્યા 2 કરો કેટલા આવશે 2 લાખ 2 એટલે 4 લાખ આપણે 4 લાખ રૂપિયા મંગાવ્યા છે કેટલા મળશે પછી ખબર પડશે એના પછી છઠ્ઠી આમનો લખી નાખો જોડે જોડે બેંક ખાતે ઉધાર બાકી ખાતે ઉધાર તે बैंक खाते उधार बाकी खाते उधार इक्विटी शेर प्रथम અને છેલ્લા इक्विटी शेर प्रथम અને છેલ્લા કેટલા રૂપિયા તો આપણે જગ્યાના માટે છોડી દે ગણતરી માટે જ બરાબર સૌથી પહેલા હાલો આપણે આ ત્રીજા નંબરની ગણતરી થાય આ બીજી ગણતરી પહેલા પર કોકો બનાવ્યો આ બીજી ગણતરી
આ ત્રીજી ગણતરી હપ્તાના મળેલ ચોખાના હપ્તાના મળેલ નાણા કેટલા મળશે તો કે જો મંગાવેલ હપ્તો કેટલો જો મંગાવેલ હપ્તો આપણી પાસે છે 2 લાખ ગુણ્યા 2 કરો તો 4 લાખ આવશે એમાંથી બાદ તો કે 2 લાખ માંથી 2 રૂપિયા 2 લાખ ગુણ્યા 2 અને માઈનસ તમે 2 લાખ ગુણ્યા 2 કરો એટલે 4 લાખ આવશે એમાંથી માઈનસ કરો કેટલા તો 200 શેર આપણે મંજૂર કરના છે 200 ગુણ્યા 2 કરો એટલે 400 રૂપિયા આવશે તો 3,99,600 રૂપિયા મળશે તો બાકી ટકા 400 બાકી બેંક ઉધાર 3,99,600 અને તે જમા કેટલા કરવાના 4 લાખ આમનો તો તમારે રકમ લખી શકો બરોબર કે આ રકમ જુઓ ચોખ્ખા કેટલા નાણા મળ્યા 3,99,600 તો લખવાનું બેંક ખાતું ઉધાર 3,99,600 કેટલા રૂપિયા નથી મળતા 400 રૂપિયા તો લખવાનું ત્યાં બાકી ટકા 400 અને તે ટોટલ કેટલા 4 લાખ તો તે પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે 400 બરાબર 4 લાખ સોરી 4 લાખ તો આ રકમ તમે જોઈ શકો કે આ પ્રમાણે તમારી જે ગણતરી થઈ બરાબર હવે આ ગણતરી તમે લખી નાખી હશે એવું માનું છું બરાબર કે તમે આ જે ગણતરી છે તમે એ લખેલી છે એટલે આ ગણતરી હું જવા દઉં છું બરાબર એટલે જે લોકો લખ્યું ના હોય એ લોકો જો શાંતિથી જોઈ લેજો બરાબર કે આપણે આ સમય ગણતરી કરી લઈએ આ મંજૂરીની ગણતરી છે આ પ્રથમ હપ્તાની ગણતરી છે બરાબર એટલે હવે હું આ રકમ ધીમે ધીમે જવા દઉં છું હવે આપણે આગળ ગણતરી કરીશું જપ્તીની બરાબર અને આમનો પણ તમે લખી હશે જોડે જોડે બરાબર એટલે હું એમાં પણ જવા દઉં છું એટલે એટલું તમને શું થાય કે આપણને લખતા હોય અને તમને સમજતા હવે વાત આવશે જપ્તીની એટલે હું 3 ગણતરી જોડે કરી નાખીશ પહેલા આપણે 3 આમનો લખી લો બરાબર આમનો લખી લો પછી આપણે ગણતરી કરી લઈશું તો જો સિમ્પલ જપ્તી કરો છો તમે 200 શેર એટલે પહેલી વસ્તુ એક આમનો આવશે આ પર ગયા આમનો આવશે આમ નંબર 7 ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બાકી મંજૂરી ખાતે અને તે ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા તો પ્રથમ અને છેલ્લો પર નથી બનતો એટલે છેલ્લા આપતા આ પહેલી જપ્તી નિયમ પછી 8 ફરી 12 પાડશો બે ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર બરાબર અને છેલ્લે આમ 9 ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અને હવે દરેક જણને આમનો આવડતી હશે મહત્વની છે ગણતરી એટલે આમનો તમે લખી નાખી હશે એટલે હું આ બાજુ જઉં છું ગણતરી તમારું ધ્યાન ગણતરીમાં રાખજો પ્લીઝ બરાબર ગણતરી સમજો તો આમનો ઈઝીલી થઈ જશે તો જો હવે એક વસ્તુ મને કહો સૌથી પહેલા હું 3 ગણતરી કરું છું અહીંયા પહેલી ગણતરી હું કરીશ જપ્ત કરેલા શેર જપ્ત કરેલા શેરની ગણતરી આપણે કરીએ સિમ્પલ તો જુઓ તમને દેખાશે એટલું તો અક્ષર વ્યવસ્થિત બનશે એટલે થોડું નજીક કરું છું જપ્ત કરેલા શેર તો જપ્ત કરેલા શેર કેટલા 200 જ છે આપણે મંગાવેલા કેટલા પૂરેપૂરા 10 રૂપિયા બરાબર કેમ કે તો ભરતો નથી મંજૂરી ભરતો નથી પણ
આપણે 12 ક્યારે પાડીએ છીએ ફરી? તો કે પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો નથી પડતો પછી આપણે 12 પાડીએ છીએ. તો લખવાનું સૌથી પહેલા મંગાવેલ મૂડી. આપણે કેટલી મૂડી મંગાવી? તો કે 200 શેર ગુણ્યા 10 રૂપિયા મૂડી મંગાવી. એટલે આવશે કેટલી મૂડી? 2000. એમાંથી મળેલ કેટલા અને નહીં મળે? તો કે નહીં મળેલ રકમ અને મળેલ. હવે જો યાદ રાખો, આ વ્યક્તિ ખાલી અરજી ભરે છે. અરજીમાં કેટલા રૂપિયા હતા અરજીના? તો કે અરજીના નાણાં હતા તમારી પાસે. રકમ જો તમે ખબર પડશે. ₹250 અરજીઓ એને કરી અને બીજું 5 રૂપિયા લખે એટલે 250 ગુણ્યા 5 કરો. અરજીના કેટલા ભરેલા? 5 રૂપિયા. એ ભર્યા નથી એટલે 5 250 ગુણ્યા 5 રૂપિયા કરો એટલે કેટલા આવશે? 1250 આવશે. પછી જો મંજૂરી નથી પડતો એટલે મંજૂરીના નાણાં નથી પડતો, બાકી નહીં મળે તો કઈ મંજૂરી. હવે મંજૂરીની આપણે આમ કરી છે, આપણે નંબર 4 એમાં જોઈ લો કેટલો હપ્તો બાકી છે? 450. સોરી 350 હશે. 350. પછી પ્રથમ અને છેલ્લો હપ્તો કેટલો નથી પડતો? 400 રૂપિયા આપણે લખ્યું છે. એટલે પ્રથમ અને છેલ્લો હપ્તો કેટલો છે? 400. બરોબર. તો જો હવે તમે એક વસ્તુ વિચારો, બેનું ટોટલ કરો તો આનો બેનો ટોટલ થશે 350 અને 400 એટલે 750. અને બંનેનો ટોટલ 550 પ્લસ 750 કેટલું થઈ જાય? 2000. જો કદાચ આ બંને વચ્ચે ડિફરન્સ આવે તો કાં તો પ્રીમિયમ હોય કાં તો વટાવ હોય. અહીંયા કઈ નથી વટાવ નથી પ્રીમિયમ, સાદો દાખલો. બરાબર. એટલે પહેલી અમુક કરીશું આ રકમ છે એના આધાર પર ગણતરી કરવાની છે. આમને તમે લખેલી છે કલે રકમ તો મૂકું છો. બરાબર. પહેલું લખો સૌથી પહેલા શેર જપ્તી ખાતે કેટલા? 1250. આમને તમે લખી નાખી છે. મજૂરી ખાતે કેટલા? 350. અને હપ્તા ખાતે કેટલા? 400. એટલે આ પહેલા અમુક પૂરી થઈ તમારી. બરાબર. ગણતરી તમને બતાવવા માટે રાખી છે. આ રકમ ક્યાં જશે? મૂડી ખાતે કેટલા? 2000 રૂપિયા. ચાલો મૂડી ખાતે 2000 રૂપિયા. પછી તમે આમને લખી છે એમાં લખો જપ્તી ખાતે કેટલા આવશે? 1250. પછી લખો મંજૂરી ખાતે કેટલા? 350. બરાબર. અને પછી લખો પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે કેટલા? 400. બંને બાજુ ટોટલ તમારું સરખું થઈ જશે 2000. હવે વાત આવે છે ફરી 12 પાડી છે 9 રૂપિયા લખે તો ફરી કેટલા? 9 રૂપિયા લખે 12 પાડીએ છીએ આપણે. તો લખું છું આ ગણતરી નંબર તમારો 4 હતો. ગણતરી નંબર 5 જપ્ત કરેલા શેર ફરી 12 જપ્ત કરેલા શેર ફરી 12 પાડ્યા. તો જો મળે પહેલા તો કેટલી આપણે કેટલા શેરની શેર બહાર પાડીએ છીએ? 200 શેર. તો 10 રૂપિયા લખી આપણે મંગાવવાના હોય એટલે મૂડી આપણે કેટલી? મૂડી આપણે 200 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 2000 આપણે મળવા જોઈએ. ફરી 12 પાડીએ છીએ. મળે છે કેટલા ખરી? મળે રકમ 9. તો 200 ગુણ્યા 9 કરો એટલે 1800. અને નહીં મળે રકમ કેટલી? તો 1 રૂપિયા. અને મતલબ કેટલો આપણે જપ્તીનો ઉપયોગ કરીશું કેટલા રૂપિયા? નહીં મળે રકમ 200 ગુણ્યા 1 તો કેટલા આવશે? 200 આવશે. અને ટોટલ મારો 2000 થઈ ગયું. 2000. હવે આનો તમે કરો ફરીથી કહું છું જપ્ત કરેલા ફરી શેર બહાર પડ્યા છે. આપણે કેટલા શેર બહાર પડ્યા? 200. આપણે મંગાવ્યા હતા કેટલા? 10 રૂપિયા પૂરેપૂરા. તો આપણે 10 રૂપિયા મળવા જોઈએ એટલે આપણે મૂડી કેટલી થાય? 200 ગુણ્યા 10 એટલે 2000. મળેલ રકમ કેટલી? 9 રૂપિયા. તો 200 ગુણ્યા 9 રૂપિયા એટલે 1800 થાય. નથી કેટલા મળતા? 200 ગુણ્યા 1 કે 10 રૂપિયા આપણે 1 રૂપિયા નથી મળતો એટલે 9 રૂપિયા મળે છે. 1 રૂપિયા એટલે બાકી એટલે તમારે જપ્તી ખાતે જશે. તો જો જે રકમ મળે છે એ બેંક ખાતે જાય
જે રકમ નથી મળતી એ ક્યાં જશે તો કે રકમ તમારે જપ્તી કરવી તો જો તમારે આમનો તમે જોઈ શકો છો આપણે હમણાં લખી છે પણ તમને બતાવું બેંક ખાતે કેટલા આવશે 1800 જપ્તી ખાતે કેટલા આવશે 200 અને તે પુરસર પુરસર કેટલા હવે જો અહીંયા હું મૂળિયા નંબર માટે કઈ ગણતરી કરતો નથી કેમ સીધું છે મેં કેટલી જપ્તી કરી હતી 1250 હવે એ જપ્તી માટે એ જપ્તીનો ઉપયોગ ક્યાં કરી શકાય તો કે જો તમે બીજા શેર બહાર પાડો નવા બરાબર તો આ જપ્તી જે રકમ છે એટલી રકમ સુધી તમે વટાવ આપી શકો આનાથી વધારે તમે વટાવ આપી શકતા નથી અહીંયા આપણે શું ઉપયોગ કર્યો 200 રૂપિયાનો જપ્તીનો આપણે ઉપયોગ કર્યો કે આપણને 200 રૂપિયા ઓછા મળે છે 200 રૂપિયા આપણે ક્યાંથી લેવાના તો 1250 માંથી આપણે જો આમનો જોઈ લો જપ્તા કર્યા કેટલા 550 રૂપિયા એમાં આપણે ઉપયોગ કેટલો કરો 200 રૂપિયા 200 માઈનસ કરો તો મૂડીના બધા આવશે કે તમારી પાસે 1050 જે તમારા દાખલામાં મૂડી અનામત મળશે તમે દાખલામાં જોઈ શકશો બરાબર કે આ તમારો દાખલો પૂરો થયો બરાબર એટલે આ નાનો ટ્રાય છે આપણે બીજું બોર્ડમાં થોડું કેવું દેખાય છે વ્યવસ્થિત દેખાય છે કે દેખાતું એ તમે કોમેન્ટમાં લખજો બરાબર બાકી દાખલો ઈઝી છે એ જલ્દી પત્યો બરાબર એટલે આના પછી આપણે બીજો દાખલો લઈ પછી ફરીથી મળીશું ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ અને બીજું ઘરે બેઠા થોડું ભણજો બરાબર તો અમે જે કામ કરીએ છીએ એ થોડું લેખે લાગે અને ઘરે સમય 1 કલાક આપણે જાતે વાંચવા લખવા માટે પણ કઢાય બરાબર આપણે બિઝનેસમેન કેવા નોકરી કરતા નથી